આજે સવારમાં પહેલા તો મેં મશીનમાં કપડાં નાખી દીધા કેમ કે લાઈટ વહી જાય છે હમણાં આખો દિવસ તો છેક સાંજે આવે છે. કપડાં ધોવાઈ જાય ને પછી જાય ને તો કાંઈ ઉપાધિ નહીં. મશીન ચાલુ કરી દીધું ને પછી બ્રશ કર્યું. મેં જો રાજકોટથી આ નવું બ્રશ લીધું છે એકદમ સોફ્ટ છે. બ્રશ કરીને પછી મેથીને ચોખા ઉકાળવા મૂકી દીધા. આ બે વસ્તુ મેં રાત્રે પલાળી દીધી હતી. પછી રોટલીનો લોટ બાંધી લીધો ને ટિફિનમાં રીંગણાનું ભરેલું શાક ને રોટલી બનાવી નાખી. મમ્મીએ ગાજર સુધારીને એમાં મીઠું નાખી દીધું હતું. મેં પછી એમાં ધાણા જીરું, તેલ, લસણવાળી ચટણી એ બધું નાખીને મિક્સ કર્યું. આ બની ગયા આપણા લસણિયા ગાજર. પછી આમાંથી મેં થોડાક ગાજર ટિફિનમાં ભરી દીધા. હવે આપણે બહારનું વાતાવરણ જોઈ લઈએ. બહાર મમ્મીએ શાકભાજીમાં પાણી પાઈ દીધું છે અને કોબીના તો એકોય દડા મોરલાવે થવા જ નથી દીધા. બોલો, આવી રીતે પાન પાન ખાઈ જાય. ખાવાથી યાદ આવ્યું, મારે પણ નાસ્તો કરવાનો છે. મેં પહેલા દહીંને રોટલી ખાધી, પછી મમરા ખાધા અને પપ્પાએ પણ જો બધી બાજુ પાણી પાઈ દીધું છે. આંબાને અને નાળિયેરીના બગીચામાં ને બધીમાં પાણી પાયેલું હોય ને એટલે અમારે ઉનાળામાં પણ ઠંડારક જ રહે. ને મેં પણ જો વાળમાં ઠંડારક કરી નાખી. ઓલું ઉકાળ્યું હતું ને મેથી ને એની પેસ્ટ લગાવી દીધી. ને કામાક્ષી જો પોતે ભલે ન નાય પણ એના કાનાને દૂધથી ને પાણીથી નવડાવી દીધો છે. પછી સાફ કરીને સરસ મજાનો શણગાર કરી દીધો. હવે કામાક્ષી એમ કહે છે કે તમને મારા કાનાનો લુક ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પછી મેં વાળ ધોઈ નાખ્યા ને રસોઈ બનાવી નાખી. વટાણા બટેટાનું શાક, રોટલી ને ભાત. બપોર પછી બહાર જઈને જોયું તો બાએ કામાક્ષીને એક ઘર બનાવી દીધું છે. શેટીની આસપાસ બે ખાટલા રાખી દીધા અને ઉપર બે ગોદડા રાખી દીધા. હવે આ ઘરમાં બેસીને કામાક્ષી લેસન કરશે. જો કામાક્ષી આવી ગઈ લખીને. એણે બે એકડાની લાઈન લખી છે. આમ ડાયો દીકો થઈને રહીને કામાક્ષી તો મને કેવી વાલી વાલી લાગે. રાત્રે મમ્મીએ નવા ઘઉંની લાપસી બનાવી છે. મેં લાપસીમાં ઘી નાખ્યું ને પછી મિક્સ કરી નાખ્યું. પછી લાપસી ખાધી. મસ્ત બની છે લાપસી. તમને લાપસી ભાવે છે કે નહીં? કમેન્ટમાં લખો. બાય બાય. જય સિયારામ.